વલસાડના વાપી પોલીસની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ટેમ્પો ચાલક ઓવરટેક કરવા બાબતે માથાકૂટ બાદ પોલીસ સ્ટેશન લઈ જઈ માર માર્યો। ટેમ્પો ચાલક યુવકે આક્ષેપ લગાવ્યા। યુવક ટેમ્પો લઈને કંપનીનું સામાન ઉતારવા પોતાના ભાઈ સાથે જતો હતો તે વેળા વાપીના ભડકમોરા નજીકની ઘટના છે। યુવકને સિવિલ કપડામાં સ્વિફ્ટ કારમાં જતા પોલીસ કર્મીઓએ યુવકને પહેલા રોડ પર માર્યો, ત્યારબાદ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન લઈ જઈ માર મારવામાં આવ્યો। યુવક હાલ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે। જિલ્લા પોલીસ વડાને પરિવારે લેખિતમાં ફરિયાદ કરી છે। જોવું એ રહ્યું કે આ સમગ્ર પ્રકરણમાં તપાસ થઈ ખરી। અમે છે ને એક કંપનીમાંથી અમે માલ ઉચકેલો અમારા ટેમ્પોમાં અને ત્યાં અમે ટ્રાન્સપોર્ટમાં ખાલી કરવા જતા હતા। ત્યારે રસ્તામાં પછી જતાં અમે ભડકમોરા 4 રસ્તા પર પહોંચીએ ત્યાં ટ્રાફિક મળ્યું અમને અને ત્યાં જ એક રાઇડ સ્વિફ્ટમાં સિવિલ ડ્રેસમાં બધા પોલીસવાળા હતા। અમને ખ્યાલ નહીં કે તે પોલીસવાળા છે એવું, તો અમે જતા હતા અને અમે ત્યાં ટ્રાફિકમાં ઊભી રહ્યા અને ત્યાં એક પોલીસવાળાએ ત્યાં અમને કીધું, ભાઈ વધારે ઉતાવળમાં છે હું, એમ જોરથી અમને બોલ્યો। તો અમે કીધું હા સર થોડું ઉતાવળમાં છે, જવાનું છે મારે એટલે। તો એવામાં એ ગાળો બોલવા લાગ્યા અમને ને પછી કહે છે કે અમે પોલીસવાળા છે, એમ સિવિલ ડ્રેસમાં હતા તે લોકો તે પણ। અને મેં ત્યારે એમને જવાબ આપ્યો કે પોલીસવાળા હોય તો શું થયું, ગાળો દેવાની એમ। તો તેમાંથી મને ત્યાંથી એમની કારમાંથી ઉતર્યા એ લોકો અને અમને મારવા ચાલુ કર્યું। ત્યાં ગાડી મારા ટેમ્પામાં જ મને મારવાનું ચાલુ કરેલું એ લોકોએ અને મારતા મારા જે પગ મારા બ્રેક પર હતા ને ત્યાં ખેંચ્યું મને, તો મારા પગ પાસેથી બ્રેક સાઈડ થઈ ગયું અને તે પછાડી જે ગાડી હતી તેમાં લાગ્યું અને પછી તે મને ગાડીમાંથી કાઢ્યો અને એમની ગાડીમાં બેસાડ્યો અને તેમાં બી મારતા મને તે ભડકમોરા 4 રસ્તાથી જીઆઈડીસી પોલીસ સ્ટેશન મારતા મને લઈ ગયા, મને ને મારા ભાઈને। ત્યાં પહોંચીને બી મને પોલીસ સ્ટેશનના એકદમ પછાડી અંદર એક રૂમમાં મને ને મારા ભાઈને લઈ ગયા અને પછી મને પટ્ટાથી મને મારવાનું ચાલુ કર્યું। એમણે હાથમાં પગમાં મારા ઉપર 2 જણ ચડી ગયા અને પછી એ પટ્ટાથી મારતો હતો મને અને એમ કહે છે કે કૂદ ને તો નહીં કૂદશે ને તો અમે તો બી તને મારશું પટ્ટાથી જ કરીને। અને મને પીઠ પર બી એમ કોણીને એવી મારેલી અને તેમ કરીને મને બહુ મારેલું એ લોકોએ। તે છતાં એમને કીધું હતું કે હું બીમાર છું, તે છતાં પણ એમણે મને મારેલું અને એમણે મને કાનમાં ને આમાં બહુ મારેલું હતું, થપ્પડ મારેલી હતી, તો કાનમાં મને હવે સંભળાતું ઓછું છે તે અને ત્યારે મારા પપ્પા મમ્મી અને આવેલા હતા ને તો તે મારા મમ્મી પપ્પાને મારા અંકલ આંટી સામે પણ એક પોલીસવાળો હતો, તેણે મને પાછું મારેલું હતું। આ બાબતે તમે કશે ફરિયાદ કે કંઈ કરી છે ખરી? અમે ફરિયાદ કરી છે અત્યારે પોલીસ સ્ટેશનમાં, એસપી કચેરીમાં અમે ત્યાં ફરિયાદ કરી છે અત્યારે। આ પોલીસવાળા કોણ હતા? કોઈ ઉચ્ચ અધિકારી હતા કે કોઈ બીજા માર્યા? કોન્સ્ટેબલ જ હતા અને હોમગાર્ડ હતા 2। તમને જ્યારે માફીપત્ર લખાયું કે શું લખાવ્યું છે? મારા પરથી ત્યાં માફીપત્ર લખાવેલું હતું એમણે, જે બી જોર જબરદસ્તી કરીને એમણે મને કીધું માફીપત્ર લખી આપ એમ કરીને, નહીં તો તારા નામે ગુનો દાખલ કરી દઈશું એમ કરીને અમને ધમકી આપતા હતા મને।